હેલો ગુડ ઇવનિંગ એવરીવન. આગળના વિડીયોમાં આપણે જોયું હતું ફેમિલી પ્લાનિંગમાંથી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવના એમસીક્યુ અને ફિઝિકલ બેરિયર મેથડના એમસીક્યુ જોયા હતા, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં રિપીટ થયેલા હતા. એ બધા એમસીક્યુ આપણે સોલ્વ કર્યા હતા. બરાબર. આજે આ વિડીયોની અંદર આપણે કોપર્ટી વિશે જોવાના છે. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુ રિપીટ થયેલા છે એ બધા જ એમસીક્યુ કઈ રીતે પૂછાઈ શકે છે આજે આપણા વિડીયોમાં સોલ્વ કરવાના છે. બરાબર. જેમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, કોન્ટ્રાસેપ્શન ઓફ ચોઇસ ફોર અ પોસ્ટપાર્ટમ વિલેજ વુમન વિથ વન ચાઇલ્ડ. બરાબર. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે જે કોન્ટ્રાસેપ્શનની જે ચોઇસ છે વર્કિંગ વુમન અને એક ચાઇલ્ડ છે, એ ચોઇસ કઈ છે કોન્ટ્રાસેપ્શનની? તો એની અંદર આન્સર આવે છે કોપર્ટી. બરાબર. કે કોપર્ટી એક એવી વસ્તુ છે કે એક ચાઇલ્ડ હોય તો જે સેકન્ડ ચાઇલ્ડ માટે જે બર્થ સ્પેસિંગ રાખવાની હોય છે એના માટે બેસ્ટ કોન્ટ્રાસેપ્શનનો ઓપ્શન છે. બરાબર. તો અહીંયા આન્સર આવશે આપણે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ બેસ્ટ મેથડ ફોર સ્પેસિંગ ચાઇલ્ડ બર્થ ઇન અ વુમન. બરાબર. આગળ જ આપણે વાત કરી કે બર્થ ચાઇલ્ડ માટે જે સ્પેસિંગ મેથડ છે, બેસ્ટ સ્પેસિંગ મેથડ એ કઈ છે? તો અહીંયા આન્સરમાં આવશે એ, આઈયુસીડી, મતલબ ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોપર્ટી ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુરિંગ. અહીંયા આપણને પૂછ્યું છે કે કઈ એવી કન્ડિશનમાં કોપર્ટી જે છે એ ના મૂકી શકાય. બરાબર. તો અહીંયા આન્સર આવે છે એ, ઓલ ઓફ અધર ઓપ્શન. એટલે કે આ બધા ઓપ્શન, હાર્ટ ડિઝીઝ, પ્રેગ્નન્સી અને પેલ્વિક ઇન્ફ્લામેશન. બરાબર. તો એની અંદર એબ્સોલ્યુટ જે રીઝન જે છે એ કોન્ટ્રાઇન્ડિકેશન ફોર આઈયુડી, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ ઇન્સર્શન આર પીઆઈડી. પીઆઈડી મતલબ કે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ થાય, સસ્પેક્ટેડ પ્રેગ્નન્સી. પેલ્વિક પીઆઈડીની અંદર સસ્પેક્ટેડ પ્રેગ્નન્સીમાં અનડાયગ્નોસ વજાઇનલ બ્લીડિંગ, કેન્સર ઓફ સર્વિક્સ, યુટ્રસ એન્ડ હિસ્ટ્રી ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી. બરાબર. કેન્સર ઓફ સર્વિક્સ એન્ડ યુટ્રસ એન્ડ હિસ્ટ્રી ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી. આ બધા જ કન્ડિશનની અંદર જે છે એ આપણે પેશન્ટને કોપર્ટી મૂકવાની નથી. બરાબર. પછી એના રિલેટિવ કોમ્પ્લિકેશન જે છે યાર, એનિમિયા, મેનોરેજિયા. મેનોરેજિયાનો મતલબ થાય છે કે હેવી બ્લીડિંગ, હેવી મેન્સ્ટ્રુએશન, બ્લડ ફ્લો. ઓકે. એન્ડ પુરુલન્ટ સર્વાઇકલ ડિસ્ચાર્જ. આ બધા રિલેટિવ કોમ્પ્લિકેશન છે. આ બધા કન્ડિશનમાં પણ આપણે પેશન્ટને કોપર્ટી માટે એડવાઇસ આપવાની નથી. બરાબર. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ક્રાઇટેરિયા યુઝ ફોર સિલેક્શન ફોર આઈયુડી ક્લાયન્ટ્સ ઇન્ક્લુડ ઓલ એક્સેપ્ટ. ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે, તમે ધ્યાન રાખજો ક્વેશ્ચન વાંચવામાં, કે ધ ક્રાઇટેરિયા યુઝ ફોર સિલેક્શન ફોર આઈયુડી ક્લાયન્ટ ઇન્ક્લુડ ઓલ એક્સેપ્ટ, કે કયું એક કારણ નથી. બરાબર. તો અહીં આપણે ઓપ્શનમાં જોઈ લઈએ કે હુ હેઝ અ નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ, who does have any kind of infection or pelvic disease, who has given birth to at least one child, who does not have any major disease. બરાબર. કે કયું એક મતલબ કયું પેશન્ટ જે છે કે જે આઈયુસીડી ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ જે છે એ સિલેક્ટ કરવાના ક્રાઇટેરિયા ધરાવે છે, જેમાંનો એક નથી. બરાબર. તો અહીંયા આન્સરમાં આવે છે બી, કે હુ ડઝ હેવ એની કાઇન્ડ ઓફ ઇન્ફેક્શન ઓર પેલ્વિક ડિઝીઝ. આપણે ઉપર જ જોયું હતું કોન્ટ્રાઇન્ડિકેશનની અંદર કે કોઈ પણ પ્રકારનું પેલ્વિક ડિઝીઝ હોય અથવા તો ઇન્ફેક્શન હોય તો આપણે આઈયુસીડી જે છે એ પેશન્ટને મૂકવા માટે એડવાઇસ કરવાની નથી. બરાબર. જ્યારે આ બધા જ જે છે કન્ડિશન છે કે નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય તો આપણે આઈયુસીડી પેશન્ટને એડવાઇસ કરી શકીએ છીએ. પછી જ્યારે બર્થ સ્પેસ, એક ચાઇલ્ડ પછી બીજા ચાઇલ્ડ માટે બર્થ સ્પેસ રાખવાની હોય છે, એ વખત પણ આપણે આઈયુસીડી પેશન્ટને એડવાઇસ કરવાની હોય છે. હુ ડઝ નોટ હેવ એની મેજર ડિઝીઝ. બરાબર. આ જે 3 કન્ડિશન છે એ 3 કન્ડિશનમાં પેશન્ટને આપણે આઈયુસીડી એડવાઇસ કરવાની છે. જ્યારે આ એક જે છે આન્સર બી, આવા પેશન્ટની અંદર આપણે આઈયુસીડી મૂકવાની નથી. બરાબર. કોન્ટ્રાઇન્ડિકેશન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોમનેસ્ટ કોમ્પ્લિકેશન એન્ડ સાઇડ ઇફેક્ટ ઓફ ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ ઇન્સર્શન ઇઝ. તો કોમનેસ્ટ પૂછ્યું છે આપણને, કોમનેસ્ટ કોમ્પ્લિકેશન. બરાબર. ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ ઇન્સર્શન કર્યા પછીનું કોમનેસ્ટ કોમ્પ્લિકેશન કયું છે? તો અહીંયા એની અંદર આન્સર આવે છે, કરેક્ટ આન્સર ઇઝ બી, બ્લીડિંગ. ઓકે. કોમનેસ્ટ કોમ્પ્લિકેશન છે એનું. અહીંયા આપણે જોઈ લઈએ, સાઇડ ઇફેક્ટ એન્ડ કોમ્પ્લિકેશન ઓફ આઈયુડી ઇન્સર્શન આર ઇન્ક્રીઝ વજાઇનલ બ્લીડિંગ જોવા મળે છે. ફર્સ્ટ કોમનેસ્ટ
કોમ્પ્લિકેશન છે એ આપણને વજાઇનલ બ્લીડિંગ જોવા મળે છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કોમનેસ્ટ કમ્પ્લેન છે. પછી સેકન્ડ મેજર સાઇડ ઇફેક્ટ છે એ પેઇન છે, પેઇન. ઓકે. પછી છે પીઆઈડી, આપણે આગળ જોયું હતું પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ. પછી યુટ્રાઇન પરફોરેશન, એક્ટોપિક પ્રેગ્નન્સી, એક્સપલ્શન એન્ડ ડિસ્પેરિન્યુએ, બરાબર. આ બધી જ કોમ્પ્લિકેશન આપણને જોવા મળે છે, પણ ફર્સ્ટ આપણને જોવા મળે છે એ છે વજાઇનલ બ્લીડિંગ અને સેકન્ડમાં છે એ પેઇન, બરાબર. તો અહીંયા આન્સર આપણે જોઈ લીધો, આન્સર આવે છે બી, બ્લીડિંગ. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ એસોસિએટેડ વિથ ધ યુઝ ઓફ આઈયુડી? અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ કઈ છે? તો અહીંયા આન્સરમાં આવે છે ડી. આપણે ઉપર જ જોયું હતું, એન એક્સેસિવ બ્લીડિંગ એન્ડ એક્સેસિવ મેન્સ્ટ્રુઅલ ફ્લો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્સિડન્સ ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી ઇન હાઈએસ્ટ ઇન. આપણે આગળ જ જોયું કે કોપર્ટીની કોમ્પ્લિકેશનમાં આપણે જોયું હતું કે એક્ટોપિક પ્રેગ્નન્સી રહી જવાના ચાન્સીસ રહે છે કોપર્ટીના ઇન્સર્શનથી, બરાબર. તો અહીં આન્સર આવે છે બી, કોપર્ટી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક્રોનિયમ પેઇન્સ ટેલ ધ ક્લાયન્ટ એન્ડ નર્સ રિગાર્ડિંગ વિચ ઓફ ધી ફોલોઈંગ, બરાબર. કે અહીંયા જે ટૂંકા શબ્દોમાં પેઇન્સ આપેલું છે એ નીચેનામાંથી છે ને રિગાર્ડિંગ કરે છે, બરાબર. તો આ જે પેઇન્સ આપેલું છે એ છે ડેન્જર સાઇન ઓફ ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ, કે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ જે ઇન્સર્શન કરીએ છીએ આપણે કોઈ પણ વુમનમાં, તો એના ડેન્જર સાઇન કયા છે? તો એ આપણે પેઇન્સ તરીકે શોર્ટકટમાં યાદ રહે એ રીતે આપેલા છે, બરાબર. તો અહીંયા પીનો મતલબ થાય છે કે પીરિયડ લેટ ઓર મિસિંગ, એનો મતલબ થાય છે એબ્ડોમિનલ પેઇન, આઈનો મતલબ થાય છે કે ઇન્ક્રીઝ ટેમ્પરેચર, અને એનનો મતલબ થાય છે નોટિસેબલ ડિસ્ચાર્જ, અને એસનો મતલબ થાય છે સ્પોટિંગ. જો આ બધા જ જે સાઇન જે છે એ શોર્ટકટ રીતે યાદ રાખવા માટે પેઇન્સ તરીકે આપેલા છે. આ બધા જ જે સાઇન છે જ્યારે આપણે આઈયુડી વુમનને ઇન્સર્ટ કરીએ છીએ, કોન્ટ્રાસેપ્ટિવ જે ડિવાઇસ જે છે આપણે વુમનને ઇન્સર્ટ કરીએ છીએ, ત્યારે આ બધા જ ડેન્જર સાઇન વિશે આપણે પેશન્ટને સમજાવી દેવામાં આવે છે કે જો આ બધામાંથી કોઈ પણ સાઇન દેખાય તો તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લેવી, બરાબર. તો અહીંયા આપણે જોઈ લઈએ, આન્સર આવે છે બી, ડેન્જર સાઇન ઓફ ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ. આન્સર આવશે બી. પછીનો ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ટાઈમ ઓફ આઈયુડી ઇન્સર્શન? આપણને અહીંયા પૂછ્યું છે કે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ ઇન્સર્શન કરવાનો મોસ્ટ એપ્રોપ્રિએટ ટાઈમ કયો છે, બરાબર. તો અહીંયા આન્સરમાં આવે છે આન્સર એ, વિધિન ઓર ડ્યુરિંગ ઓર વિધિન 10 days ઓફ મેન્સ્ટ્રુએશન, બરાબર. કે મેન્સ્ટ્રુઅલ સાયકલના 10 દિવસની અંદર, મતલબ કે જે દિવસથી મેન્સ્ટ્રુઅલ સાયકલ શરૂઆત થયું હોય તે પછીના 10 દિવસની અંદર આઈયુસીડી જે છે અથવા તો આઈયુડી જે છે ઇન્સર્શન કરવાનો મોસ્ટ એપ્રોપ્રિએટ ટાઈમ છે, બરાબર. અહીંયા જોઈ લઈએ, મોસ્ટ સુટેબલ ટાઈમિંગ ઓફ આઈયુડી ઇન્સર્શન ઇઝ ડ્યુરિંગ મેન્સ્ટ્રુઅલ ઓર વિધિન 10 days, 7 થી 10 દિવસની અંદર બિગનિંગ ઓફ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. આગળ આપણે વાત કરીએ એ રીતે કે મેન્સ્ટ્રુઅલ સાયકલના શરૂ થયાના 7 થી 10 દિવસની અંદર આઈયુડી ઇન્સર્શન કરવાનો બેસ્ટ ટાઈમિંગ છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇટ મે ઓલ્સો બી ઇન્સર્શન ઇન ઇમિડિયેટલી પોસ્ટપાર્ટમ ઓર ફર્સ્ટ વીક ઓફ આફ્ટર ડિલિવરી ઓન ધ ફર્સ્ટ પોસ્ટપાર્ટમ વિઝિટ. અહીંયા આપેલું છે કે આ પોસ્ટપાર્ટમની વાત કરી છે, બરાબર. ઓલું જે હતું એ નોન પ્રેગ્નન્ટ વુમન માટેની વાત કરી છે કે જે એક બેબી પછી બર્થ સ્પેસ રાખવા માગે છે સેકન્ડ બેબી માટે, એ લોકોની વાત કરી છે. જ્યારે અહીંયા પોસ્ટપાર્ટમ કે ડિલિવરી થયાના પછી ફર્સ્ટ વીકની અંદર, બરાબર, અથવા તો ફર્સ્ટ પોસ્ટપાર્ટમ વિઝિટ વખતે પણ મૂકી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ આઈયુસીડી નીડ્સ ટુ બી રિપ્લેસ ઓનલી આફ્ટર 10 years, બરાબર. કે નીચેનામાંથી કઈ એક એવી આઈયુસીડી જે છે એ 10 વર્ષની અંદર રિપ્લેસ કરી શકાય છે? તો અહીંયા બધાને ખબર જ છે કે કોપર્ટી 380A કે જે 10 વર્ષના સમયગાળા માટે મૂકવામાં આવે છે, બરાબર. આન્સર આવે છે સી. અહીં આપણે જોઈ લઈએ, ધ મોસ્ટ કોમનલી યુઝ ડિવાઇસ ઇઝ કોપર્ટી 380A મે રિમેન્સ ઇન યુટ્રસ ફોર 10 years, કે 380A જે છે એ 10 વર્ષ માટે મૂકવામાં આવે છે, જ્યારે કોપર્ટી 200 એ 4 વર્ષ માટે, જે અત્યારે આપણે અવેલેબલ નથી, અને નોવાટી ફોર 5 years, પણ આપણે નોવાટીની જગ્યાએ અત્યારે આપણે કોપર્ટી 375 આવી છે જે 5 વર્ષ માટે મૂકવામાં આવે છે, બરાબર. પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન, એન એક્ઝામ્પલ ફોર સેકન્ડ જનરેશન આઈયુડી ઇઝ. સેકન્ડ જનરેશન આઈયુડીનું એક્ઝામ્પલ કયું છે? તો એ છે કોપર્ટી 380A, બરાબર. આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે,
અંદર આપણે જોઈ લઈએ થોડું ડિટેલમાં કે ફર્સ્ટ જનરેશન આઈયુડી આર ઇન્સર્ટ એન્ડ નોન મેડિકેટ ડિવાઇસ ઓફ પોલીઇથિલિન ઓર અધર પોલિમરેઝ. એક્ઝામ્પલ તરીકે લિપિસ લૂપ. ફર્સ્ટ જનરેશન આઈયુડી જે છે એ લિપિસ લૂપ છે, બરાબર. આ બધા નામ તમે સાંભળ્યું જ હશે, જે અત્યારે અવેલેબલ નથી. પછી છે સેકન્ડ જનરેશન. સેકન્ડ જનરેશનની અંદર આવે છે કોપર-ટી 220C, કોપર-ટી 380, કોપર-ટી, પછી ml કોપર 250 એન્ડ કોપર 375, બરાબર. આ બધું સેકન્ડ જનરેશનમાં આવે છે કોપર-ટી. પછી થર્ડ જનરેશન આર કન્ટેનિંગ હોર્મોન્સ, એક્ઝામ્પલ પ્રોજેસ્ટેરોન. પછી છે LNG20, બરાબર. આ બધા તમે જોઈ જ શકો છો, થર્ડ જનરેશનની અંદર હોર્મોનલ આવે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ અધર ધેન એબ્સ્ટિનન્સ ઇઝ. અહીંયા આપણને પૂછ્યું છે મોસ્ટ ઇફેક્ટિવ મેથડ અધર ધેન એબ્સ્ટિનન્સ. એબ્સ્ટિનન્સનો મતલબ થાય છે કે બ્રહ્મચર્ય પાળવું, બરાબર. એના સિવાય મોસ્ટ ઇફેક્ટિવ મેથડ કઈ છે, બરાબર. તો એ છે સ્ટરિલાઇઝેશન, બરાબર. સ્ટરિલાઇઝેશનનો મતલબ થાય છે કે ધ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ અધર ધેન એબ્સ્ટિનન્સ ઇઝ ઓનલી સ્ટરિલાઇઝેશન બીકોઝ અધર ધેન ધીસ મેથડ અધર હેવ અ સમ રેટ ઓફ ફેલિયર, બરાબર. બીજી બધી મેથડ આપણે યુઝ કરીએ છીએ એમાં ફેલિયર થવાના ચાન્સીસ વધારે હોય છે, જ્યારે સ્ટરિલાઇઝેશન કે મતલબ કે પરમનન્ટ મેથડ એટલે એમાં ચાન્સીસ હોતા નથી. એટલે નેચરલ મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ ઇઝ. તો અહીંયા આપણને પૂછ્યું છે નેચરલ મેથડ કઈ છે ફેમિલી પ્લાનિંગની, તો એ છે કેલેન્ડર મેથડ, બરાબર. તો કેલેન્ડર મેથડ કઈ રીતે, તો કેલેન્ડર મેથડ ઓલ્સો કોલ્ડ સેફ પીરિયડ ઓર રિધમ મેથડ. Calendar method is based on the fact that ovulation occur from 12 to 16 days before the onset of next menstruation. કેલેન્ડર મેથડ મતલબ કે જે લોકોની મેન્સ્ટ્રુઅલ સાયકલ રેગ્યુલર હોય 28 ડેઝની, એ લોકો કેલેન્ડર મેથડ જે છે એ યુઝ કરી શકે છે, બરાબર. પછીનો ક્વેશ્ચન છે ઇન અ લેડી હેવિંગ અ રેગ્યુલર 28 ડે રેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ વોટ ઇઝ ધ સેફ પીરિયડ, બરાબર. તો આપણે આગળ જ વાત કરેલી કે કેલેન્ડર મેથડ કઈ રીતે યુઝ થાય છે. તો આમાં આપણે જોઈ લઈએ કે કોઈ એક વુમન છે અથવા તો લેડી છે, એને રેગ્યુલર પીરિયડ આવે છે, 28 ડેની મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, બરાબર. તો એનો સેફ પીરિયડ, ક્વેશ્ચનમાં આપણને સેફ પીરિયડ પૂછ્યો છે, બરાબર. તો એનો સેફ પીરિયડ કયો હશે, તો સેફ પીરિયડની અંદર આન્સર આવે છે કે આન્સર સી, ફર્સ્ટ એન્ડ લાસ્ટ 7 ડેઝ, બરાબર. કેમ કે વુમનની જો ઇફ અ વુમન હેઝ અ રેગ્યુલર સાયકલ ઓફ 28 days then her fertile period will be between 8 to 21 days of menstrual cycle, so her safe period will be first and last 7 days, બરાબર. કે કોઈ એક લેડી છે એની રેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ છે 28 ડેની, તો એની જે ફર્ટાઇલ પીરિયડ જે છે એ 8મા દિવસથી 21મા દિવસ સુધીનો ફર્ટાઇલ પીરિયડ છે, જ્યારે ફર્સ્ટ 7 ડે અને લાસ્ટ 7 ડે જે છે એ સેફ પીરિયડ છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ પ્રોટેક્ટ વુમન અગેન્સ્ટ પ્રેગ્નન્સી ફોર અ પીરિયડ ઓફ. તો જે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ છે એ વુમનને કેટલા ટાઈમ સુધી પ્રેગ્નન્સીથી પ્રોટેક્ટ કરી શકે છે, બરાબર. તો એ છે 6 month. ઓકે, આન્સર આવશે સી. પછીનો ક્વેશ્ચન છે કોઇટસ ઇન્ટરપ્ટ ઇઝ ઓલ્સો નોન એઝ. તો એની અંદર આન્સર આવે છે ડી, વિથડ્રોઅલ. અહીં આપણે જોઈ લઈએ ઇન કોઇટસ ઇન્ટરપ્ટ ધ મેલ વિથડ્રોઅલ પેનિસ બિફોર ઇજાક્યુલેશન ટુ પ્રિવેન્ટ ડિપોઝિશન ઓફ ધી સીમેન ઇન્ટુ ધ વજાઇના, બરાબર. પછીનો ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ પરમનન્ટ મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ, બરાબર. તો અહીં આપણને પૂછ્યું છે કે પરમનન્ટ મેથડ કઈ છે ફેમિલી પ્લાનિંગની, તો પરમનન્ટ મેથડમાં આવે છે ટ્યુબેક્ટોમી એન્ડ વાસેક્ટોમી, આન્સર બી. ઓકે, ટર્મિનલ મેથડ ઓર પરમનન્ટ મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ આર મેલ સ્ટરિલાઇઝેશન, જેને આપણે વાસેક્ટોમી, અને ફિમેલ સ્ટરિલાઇઝેશન એને ટ્યુબેક્ટોમી કહીએ છીએ. ઓકે, ધ પ્રોસિજર ઓફ રિમૂવલ એન્ડ લાઇગેશન ઓફ ફેલોપિયન ટ્યુબ ઇઝ રિફર એઝ. તો ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે કે ફેલોપિયન ટ્યુબનું રિમૂવલ અથવા તો લાઇગેશન કરવામાં આવે છે એ પ્રોસિજરને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે ટ્યુબેક્ટોમી, બરાબર, ફિમેલ સ્ટરિલાઇઝેશન. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ડક્ટ ક્લોઝ એન્ડ ક્લેમ્પ ડ્યુરિંગ મેલ સ્ટરિલાઇઝેશન. તો મેલ સ્ટરિલાઇઝેશનમાં કઈ ડક્ટને ક્લેમ્પ અથવા તો ક્લોઝ કરવામાં આવે છે, તો એ છે વાસ ડેફરન્સ, બરાબર. રિમૂવલ ઓફ all or segment of the vas deferens called vasectomy.
વાસેક્ટોમીની અંદર વાસ ડેફરન્સ જે ડક્ટ છે એને ક્લોઝ અથવા તો ક્લેમ્પ કરવામાં આવે છે, બરાબર. બાયલેટરલ વાસેક્ટોમી ઇઝ મોસ્ટ સક્સેસફુલ મેથડ ઓફ મેલ કોન્ટ્રાસેપ્શન ઓર સ્ટરિલાઇઝેશન, બરાબર. ધીસ પ્રોસિજર પ્રિવેન્ટ્સ સ્પર્મ વિચ ઇઝ મેન્યુફેક્ચર ઇન ટેસ્ટિસ ઇજેક્યુલેશન ઇન્ટુ ધ સીમેન, બરાબર. એનએસવી ઇઝ વન ઓફ ધ મેથડ ઓફ બર્થ કંટ્રોલ વેર એનએસવી સ્ટેન્ડ ફોર. તો એનએસવીનું ફૂલ ફોર્મ થાય છે નોન સ્કાલ્પેલ વાસેક્ટોમી. આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ અપર લિમિટ ઓફ પ્રેગ્નન્સી અપ ટુ વિચ એમટીપી કેન બી ડન ઇન ઇન્ડિયા એઝ પર એમટીપી એક્ટ 1971. ઓકે, તો ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે કે જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી જે છે તો ઇન્ડિયન એક્ટ દ્વારા એમટીપી ઇન્ડિયન એક્ટ દ્વારા એઝ પર ઇન્ડિયન એમટીપી એક્ટ દ્વારા 1971 દ્વારા કેટલા વીક સુધી લિમિટ આપેલી છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી માટેની. તો અહીંયા આન્સરમાં આવે છે બી 20 વીક સુધી, બરાબર. અહીંયા આપણે જોઈ લઈએ કે એમટીપી એક્ટ 1971 પરમિટ એબોર્શન ટીલ 12 વીક બાય અ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર, બરાબર. 12 વીક સુધી વન મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા કરાવી શકાય છે એબોર્શન, બરાબર. જ્યારે એન્ડ અપ ટુ 20 વીક સુધી 20 વીક પછી એબોર્શન કરાવી શકાતું નથી, બરાબર. તો 20 વીક સુધી એબોર્શન ઓપિનિયન ઓફ 2 મેડિકલ પ્રેક્ટિશનર એ બી 20 વીક થઈ ગયેલા હોય તો 2 મેડિકલ પ્રેક્ટિશનર જરૂરી છે એબોર્શનના ઓપિનિયન માટે, બરાબર. પછી છે બિયોન્ડ 20 વીક્સ એમટીપી એક્ટ 1971 ડુ નોટ પરમિટ એબોર્શન, બરાબર. કે 20 વીકથી વધારે વીક મતલબ 1971 દ્વારા એમટીપી એક્ટ દ્વારા પરમિટ આપતા નથી એબોર્શન માટે. ઓકે, તો અહીંયા આન્સર આવશે મેક્સિમમ 20 વીક સુધી પ્રેગ્નન્સી જે છે એ આપણે મેડિકલ ટર્મિનેશન કરાવી શકીએ છીએ, એ પણ 2 મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા. ઓકે, તો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ એમટીપી એક્ટ વોઝ પાસ ઇનેક્ટ ઇન ધ યર, બરાબર. ક્યારે આવ્યો તો એ છે 1971. આપણે ઉપર જ જોયું એમટીપી એક્ટ જે છે 1971માં પાસ થયો હતો, બરાબર. ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એમટીપી એક્ટ વોઝ પાસ બાય ઇન્ડિયન પાર્લામેન્ટ ઇન 1971 એન્ડ કમ ઇન્ટુ ફોર્સ ફ્રોમ 1st એપ્રિલ 1972. ઓકે, માં એમટીપી એક્ટ જે છે એ પસાર કરવામાં આવ્યો હતો, બરાબર. જ્યારે 1972માં અમલમાં મૂકવામાં આવ્યો હતો, બરાબર. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર એમટીપી કન્સન્ટ ઇઝ ટેકન ફ્રોમ કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરાવવા માટે કોની કન્સન્ટ લેવામાં આવે છે તો અહીંયા આન્સર આવે છે આન્સર એ. ઓકે, વાઇફ ઓનલી, બરાબર. તો આ તો આપણો લાસ્ટ ક્વેશ્ચન, બરાબર. આવા જ જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તમારે સોલ્વ કરવા હોય તો મારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. આગળના વિડીયોમાં આપણે બીજા ક્વેશ્ચન સોલ્વ કરીશું.